પણ એક અલગ પેરેગ્રાફ આપ્યો, ગુજ્જુભાઈનો ઓપિનિયન દર્શાવ્યો છે, રાઈટ. કોન્ટ્રાસ્ટનો મતલબ શું? એક્ઝામ્પલ, એક બાયોડાયવર્સિટી નામનો વર્ડ મેં યુઝ કર્યો છે. બાયોડાયવર્સિટી ઇઝ ક્રુશિયલ ફોર ઇકોસિસ્ટમ બેલેન્સ. તો એક સિમ્પલ સેન્ટેન્સ છે. ગોઠવાઈ ગયા બધા? મિત્રો, તમને એક સવાલ પૂછવા માંગુ છું. શું IELTS માં 9 બેન્ડ્સ પોસિબલ છે? હું છેલ્લા 20 વર્ષથી IELTS ભણાઈ રહ્યો છું. મેં રીડિંગમાં 9 બેન્ડ્સ જોયા છે, મેં લિસનિંગમાં 9 બેન્ડ્સ જોયા છે, અમુક અંતરે મેં સ્પીકિંગમાં પણ 9 બેન્ડ્સ જોયા છે. પણ IELTS રાઇટિંગમાં 9 બેન્ડ્સ બહુ જવલ્લે જ આવે છે. મારા એવા કેટલાય સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને અમે સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા, ઓસ્ટ્રેલિયા આ જગ્યાઓએ મોકલ્યા છે, અને એ લોકો ત્યાંના જ્યારે PRની એક્ઝામ માટે IELTS જનરલ આપે છે ત્યારે એમને IELTS રાઇટિંગમાં જ 7 બેન્ડ્સ નથી આવતા, કારણ કે એમને એમનો ડિઝાયર્ડ સ્કોર જોઈએ છે, જેમાં IELTS રાઇટિંગમાં 7 બેન્ડ્સ જોઈએ છે. તો એટલે જ પૂછું છું કે શું IELTS રાઇટિંગમાં 7 અથવા તો તેનાથી વધારે બેન્ડ્સ પોસિબલ છે? આજનો વિડીયો એના માટેનો જ છે. Hi, my name is Chirag Desai and I have helped thousands of students in securing their desired scores in IELTS. I've been working as an IELTS trainer for the past 20 odd years. હું અંગ્રેજીમાં કેમ ચાલુ થઈ ગયો? હું તો ગુજ્જુભાઈ IELTS વાળા છું. એટલે આ વિડીયો તો આપણે ગુજરાતીમાં જ કરવાનો છે, તો હું ભૂલી જ ગયો હતો. મને માફ કરજો. ચાલો આપણે વિષય ઉપર આવીએ. મિત્રો, શું તમને ખબર છે કે તમે જે IELTS રાઇટિંગનો જે એસે લખો છો અથવા ટાસ્ક 1 લખો છો, તો એનું એસેસમેન્ટ કેવી રીતના થાય છે? IELTSના એક્ઝામિનર્સ હોય છે, એ કયા એવા માપદંડોને ધ્યાનમાં રાખીને તમને IELTS એસે તમારો ચેક કરે છે અને પછી બેન્ડ્સ આપે છે? તમને એ પણ ખબર હશે કે IELTS રાઇટિંગમાં 6 બેન્ડ તો બહુ સહેલાઈથી આવી જાય છે, પણ 6 ના 6.5 અને પછી 6.5 પછી 7 તો એટલા અઘરા થઈ જાય છે કે જેની વાત ના પૂછો. એકવાર અભિમન્યુ 7 કોઠા વિંધી કાઢે, પણ આપણા ગુજરાતી મિત્રો IELTS રાઇટિંગમાં 7 બેન્ડ લાવતા અંધારા લાવી દે છે. એનું કારણ શું તમને ખબર છે? તો એના માટે આપણે જવું પડશે IELTS એક્ઝામિનરોની ભીતરમાં. એ લોકો શું વિચારે છે? તો એના માટે સૌ પ્રથમ આપણે એક માપદંડોનું એક ચિત્ર જોઈશું, ઇમેજ, જેને બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સ કહેવાય છે. પહેલા એ સમજાવી દઉં એટલે તમને ખબર પડી જશે કે IELTSમાં 7 કે તેનાથી વધારે સ્કોર કેવી રીતના કરી શકીએ. ચાલો જોઈએ આપણે. મિત્રો, જ્યારે પણ તમે IELTSનો એસે લખો છો અથવા ટાસ્ક 1 લખો છો, તો આ જે બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સમાં દર્શાવ્યા છે ને, એ 4 ક્રાઇટેરિયાસને એક્ઝામિનર્સ પોતાના મનમાં રાખે છે અને પછી તમને બેન્ડ્સ આપે છે. આમાંનું પહેલું છે TA અથવા TR. એને કહેવાય છે ટાસ્ક અચીવમેન્ટ અથવા તો ટાસ્ક રિસ્પોન્સ. બીજું છે CC, એટલે કે કોહેરન્સ અને કોહિઝન. ત્રીજું છે LR, દેટ ઇઝ કોલ્ડ લેક્સિકલ રિસોર્સ. અને ચોથું છે GRA, દેટ ઇઝ કોલ્ડ ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસી. તમે આ ઇંગ્લિશ ટર્મ્સમાં ના જશો, હું તમને વારા આ ચારેયની ગુજરાતીમાં એકદમ સ્પષ્ટ સમજણ આપીશ, જેથી કરીને તમે IELTS રાઇટિંગમાં 7 કરતાં વધારે બેન્ડ્સ ખૂબ જ સહેલાઈથી લાવી શકશો. તો ચાલો શરૂ કરીએ. સો ધ વેરી ફર્સ્ટ બેન્ડ ગિવિંગ ક્રાઇટેરિયા ઇઝ ટાસ્ક અચીવમેન્ટ ઓર ટાસ્ક રિસ્પોન્સ. સો મિત્રો, આ શું છે? તો જો આપણે એક IELTSનો એસે જોઈએ. તમે જુઓ જરા IELTSનો એસે જોયો તમે? આમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે અને પછી એક ક્વેશ્ચન આપ્યો છે. જુઓ, ડિસ્કસ બોથ ધીઝ વ્યૂઝ એન્ડ ગીવ યોર ઓપિનિયન. અને એના નીચે શું લખ્યું છે? જુઓ, give reasons to your answers and include any relevant examples from your own experience or knowledge. અને છેલ્લી લાઈન એવી લખી છે કે write at least 250 words. તો આ પહેલો ક્રાઇટેરિયા શું કહેવા માંગે છે? એ એવું કહેવા માંગે છે, એક્ઝામિનર એવું ચેક કરવા માંગે છે કે IELTS એસેમાં જેટલા પણ ટાસ્ક તમને પૂછાયા છે, શું એ બધા તમે તમારા આન્સરમાં ઇન્ક્લુડ કર્યા? તો આની અંદર આપણે એવું જોઈએ કે કેટલા ટાસ્ક છે. તો સૌ પ્રથમ ટાસ્ક છે ડિસ્કસ બોથ ધીઝ વ્યૂઝ. આ પહેલો ટાસ્ક છે. એના પછી ટાસ્ક છે ગીવ યોર ઓપિનિયન. તમને તમારો ઓપિનિયન આપવાનો છે. ત્રીજો ટાસ્ક છે ગીવ રીઝન્સ ટુ યોર આન્સર. જ્યારે તમે તમારો ઓપિનિયન આપો છો અને બોડી પેરેગ્રાફ્સમાં કોઈ લોજિકલ આર્ગ્યુમેન્ટ લખો છો, ત્યારે એ લોજિકલ આર્ગ્યુમેન્ટ પાછળનો તમારો તર્ક શું છે એ
રીઝન્સ આપવાનું છે તમારા આન્સરનું. એ તમારો ત્રીજો ટાસ્ક છે. ચોથો ટાસ્ક શું છે? ગીવ એક્ઝામ્પલ્સ. યુ ટુ ઇન્ક્લુડ એક્ઝામ્પલ્સ ફ્રોમ યોર ઓન એક્સપિરિયન્સ ઓર નોલેજ. તો તમને કોઈ એક્ઝામ્પલ આપવાના છે. આ તમારો ચોથો ટાસ્ક છે. અને પાંચમો ટાસ્ક છે લેન્થ ઓફ ધ એસે. મિનિમમ 250 વર્ડ્સ તો હોવા જ જોઈએ. તો એનો મતલબ એમ છે કે જ્યારે ડિસ્કસ બોથ વ્યૂઝ વાળો ક્વેશ્ચન પૂછાય તો તમે જો આ 5 બાબતો, 5 જે ટાસ્ક છે એ તમારા આન્સરમાં ઇન્ક્લુડેડ હોય તો તમને ટીએ ના પૂરેપૂરા માર્ક્સ મળે. સમજ્યા કે નહીં? Second band giving criteria which the examiners take into consideration while giving you bands is CC. CC એટલે પેલી ઈમેલની CC નહીં હો, એટલે ઈમેલની CC નહીં. CC નો ફૂલ ફોર્મ છે કોહેરન્સ એન્ડ કોહિઝન. હવે આ છે શું તો હું તમને ગુજરાતીમાં સમજાવું. પહેલા આપણે કોહેરન્સને લઈ લઈએ. મિત્રો, હું તમને પૂછવા માંગુ છું કે જ્યારે આપણે જમતા હોઈએ છીએ, દાળ ભાત શાક રોટલી હોય છે, તો આપણે એને કેવી રીતના જમીએ છીએ? આપણે એવું કરીએ છીએ કે સૌ પ્રથમ આપણે ભાત ને રોટલી સાથે ખાઈ જઈએ છીએ, એના પછી આપણે શાક લુખ્ખું ખાઈ જઈએ છીએ અને છેલ્લે દાળનો કટોરો પી જઈએ છીએ. એવું થાય છે? એવું નથી હોતું ને? તો આપણે શું કરીએ છીએ? પહેલા આપણે શાક અને રોટલી ખાઈએ છીએ, એના પછી આપણે દાળ અને ભાત ખાઈએ છીએ. આ એક પ્રોપર ક્રમમાં ગોઠવાયું કહેવાય. તો કોહેરન્સનો મતલબ શું થયો કે એ એવું કહેવા માંગે છે કે ભાઈ તમારો જે આન્સર છે, તમારો જે એસે છે એ પ્રોપરલી ઓર્ડરલી મેનરમાં હોવો જોઈએ, ક્રમ અનુસાર. એટલે કે સૌ પ્રથમ તમે ઇન્ટ્રોડક્શન લખો, એના પછી તમે 2 બોડી પેરેગ્રાફ્સ લખો, એની ડિટેલમાં જાઓ અને એના પછી તમે કન્ક્લુઝન લખો, તો તમારો આન્સર કોહેરન્ટ કહેવાય. સમજાયું કે નહીં? ચાલો બીજા સી ઉપર જઈએ. બીજા સી નું નામ છે કોહિઝન. હવે કોહિઝન શું કામ કરે છે? તો કોહિઝન એવું કામ કરે છે કે એ એક સેન્ટેન્સને બીજા સેન્ટેન્સથી જોડવાનું કામ કરે છે. ન ફક્ત સેન્ટેન્સને સેન્ટેન્સથી, પરંતુ પેરેગ્રાફને પેરેગ્રાફથી પણ જોડવાનું કામ કરે છે. એટલે તમારો જે એસે છે એમાં જેટલા પણ પેરેગ્રાફ હોય એ લોજિકલી કનેક્ટેડ હોવા જોઈએ, એ સેન્ટેન્સ પણ પ્રોપરલી કનેક્ટેડ હોવા જોઈએ. અને આના માટે અમુક એવા વર્ડ્સ છે કે જે કનેક્ટિંગ ડિવાઇસીસ તરીકે ઓળખાય છે. તો ચાલો આપણે આને સમજવા માટે એક એસેને જોઈએ. ભાઈ ચશ્મા તો પહેરવા પડે ભાઈ, 20 વર્ષથી ભણાઈ રહ્યો છું, ચશ્મા આવી ગયા છે. ગુજ્જુભાઈ IELTS વાળાના ચશ્મા. ચાલો. So some people say that the main environmental problem of our time is the loss of particular species of plants and animals. Others say that there are more important environmental problems. Discuss both these views and give your opinion. ગુજરાતીમાં સમજાવું છું, ચિંતા ના કરશો. પહેલો અમુક વર્ગ એવો છે કે એ લોકો એવું માને છે કે આજના વર્ગની સૌથી મોટી પર્યાવરણની કોઈ સમસ્યા હોય ને તો આજે પશુ પક્ષી અથવા તો વનસ્પતિ લુપ્ત થતા જાય છે, ગાયબ થતા જાય છે, એ છે. જ્યારે બીજો એક વર્ગ એવો છે કે એવું માને છે કે ના ભાઈ, આના કરતા બી બીજી ઘણી બધી પર્યાવરણની મોટી મોટી સમસ્યાઓ છે. તો આપણે શું કરવાનું છે? આપણે સૌથી પહેલા બંને વ્યૂ પોઈન્ટ્સને ડિસ્કસ કરવાના છે અને એના પછી આપણને એનો ઓપિનિયન, આપણે પોતે શું માનીએ છીએ એ આપવાનું છે. ઓબ્વિયસલી આપણે આપણા આન્સર્સને એક લોજિકલ તર્ક આપવાનો છે, આપણે એની અંદર અમુક એક્ઝામ્પલ્સ ઉમેરવાના છે. અને હા, આ તો ભૂલી જ ગયો ભાઈ, રાઇટ એટ લીસ્ટ 250 વર્ડ્સ. આ તો હોવું જ જોઈએ. જો આ નહીં હોય ને તો તકલીફ થશે. એટલે આ ટોટલ એક વસ્તુ છે. હવે આપણે સીસી સમજી રહ્યા છીએ તો ચાલો આપણે સૌથી પહેલા બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સ જોઈએ. રાઈટ? આ બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સ તમે જોશો તો એમાં મેં 7, 8 અને 9 બેન્ડ્સના હિસાબથી લખ્યું છે. 6 તો તમે લાવી જ દેશો, એટલું તો મને તમારા ઉપર, મારા ગુજરાતી મિત્રો ઉપર ખૂબ ભરોસો છે. પણ આપણે 6 કરતા વધારે 7, 8 એ કેવી રીતના લાવી શકીએ? તો આજે આપણે 8 બેન્ડ્સનું ચેકઆઉટ કરીએ છીએ. જો 8 બેન્ડ્સ છે અને એમાં તમે સીસી ચેક કરો તો સીસીમાં શું લખ્યું છે જુઓ કે ભાઈ કયા આન્સરને અમે 8 બેન્ડ્સ આપીશું? તો ધ ઇન્ફોર્મેશન એન્ડ આઈડિયાઝ આર લોજિકલી સિક્વન્સ્ડ હોવા જોઈએ. રાઈટ? તો એ સિક્વન્સ કેવી રીતના મેન્ટેન થશે? તો ચાલો સૌથી પહેલા આપણે ચેક કરીએ કે ભાઈ સિક્વન્સ કેવી રીતના મેન્ટેન થશે. તો સિક્વન્સ ક્યારે મેન્ટેન થાય કે જ્યારે આપણે એ વાતનું ઇન્ટ્રોડક્શન લખીએ, એના પછી આપણે બંને વ્યૂ પોઈન્ટ, આ પહેલો વ્યૂ પોઈન્ટ છે, પછી બીજો બોડી પેરેગ્રાફ જે છે એ બીજો વ્યૂ પોઈન્ટ લખીએ, પછી હજુ એક ઓપિનિયન લખીએ, આપણો પોતાનો પેરેગ્રાફ. તો મેં અહીંયા છે ને એક મોડેલ આન્સર લખ્યો છે, દેખાય છે મિત્રો તમને? જો આ મોડેલ આન્સર છે, એમાં તમે જુઓ કે આમાં ઇન્ટ્રોડક્શન છે સૌથી પહેલા. આ ઇન્ટ્રોડક્શનમાં મેં બંને વ્યૂ પોઈન્ટ લખ્યા છે અને સાથે સાથે મેં
મારું થીસીસ સ્ટેટમેન્ટ પણ લખ્યું છે. જુઓ આ રહ્યું. ઓકે, અને એના પછી આ પહેલો બોડી પેરેગ્રાફ લખ્યો છે. પહેલો જે વ્યૂ છે ને કે ભાઈ પશુ પક્ષીઓ અથવા તો વનસ્પતિ લુપ્ત થઈ જાય એ જે વર્ગ માને છે એ એવું કેમ માને છે એના વિશેનો છે. આ બીજો બોડી પેરેગ્રાફ છે કે જેવું અમુક વર્ગ એવું માને છે કે ભાઈ ના, બીજી પણ ઘણી મોટી સમસ્યાઓ છે પર્યાવરણની આ સિવાય, એના પર ધ્યાન આપવું જોઈએ. અને ત્રીજો એક બોડી પેરેગ્રાફ મેં મારા ઓપિનિયનનો લખ્યો છે. કેમ? કારણ કે ક્વેશ્ચન શું ડિમાન્ડ કરે છે કે ભાઈ પહેલા બંને વ્યૂઝ ડિસ્કસ કરો અને એના પછી તમે તમારો ઓપિનિયન આપો. તો મેં ત્રીજા બોડી પેરેગ્રાફમાં મેં મારો ઓપિનિયન આપ્યો છે અને છેલ્લે મેં કન્ક્લુડ કર્યું છે. તો એનો મતલબ શું થયો કે મેં પ્રોપરલી છે ને સિક્વન્સ કર્યું. પહેલા વિષયની મેં શરૂઆત કરી અને ઇન્ટ્રોડ્યુસ કર્યું, બંને વ્યૂ પોઈન્ટ બંને બોડી પેરેગ્રાફની અંદર કવર કર્યા અને છેલ્લે મેં મારો ઓપિનિયનનો પણ એક અલગ પેરેગ્રાફ આપ્યો. ગુજ્જુભાઈનો ઓપિનિયન એનો પણ અલગ પેરેગ્રાફ આપ્યો અને છેલ્લે મેં વાર્તાની સમાપ્તિ કરી એટલે કે કન્ક્લુઝન કર્યું, સમરાઇઝ કર્યું બધું. રાઈટ? તો આ રીતના મેં શું કર્યું છે કે કોહેરન્સમાં જે જરૂરી છે કે સિક્વન્સ હોવું જોઈએ એ સિક્વન્સ મેં મારા આન્સરમાં મેન્ટેન કર્યું છે. તો આ થઈ ગયું સીસી માનો પહેલો સી. હવે બીજો સી આવે, એને કહેવાય કોહિઝન. કોહિઝન શું કરે છે? તો કોહિઝન શું કરે છે આપણે બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સમાં ફરી જઈએ. ચાલો આ બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સમાં ગયા અને બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સમાં ચેક કરીએ કે કોહિઝન શું કરે છે. 8 બેન્ડમાં ગયા, આપણે 8 બેન્ડ્સ લાવવાના છો મિત્રો. હવે કોહિઝનમાં શું કહે છે કે કોહિઝન ઇઝ વેલ મેનેજ્ડ, પેરેગ્રાફિંગ ઇઝ યુઝ સફિશિયન્ટલી એન્ડ એપ્રોપ્રિએટલી. તો આ કઈ રીતના સેટ આઉટ થાય છે ચલો ચેક કરીએ આપણે. તો કોહિઝનમાં મેં તમને વિડીયોમાં સમજાવ્યું હતું અગાઉ કે ભાઈ અમુક લિંકિંગ વર્ડ્સ હશે. તો ભાઈ મારા પેરેગ્રાફની અંદર મારા જે એસે છે એની અંદર પણ મેં ઘણી બધી વસ્તુઓ લિંક કરેલી છે એ હું તમને સમજાવું છું. ચાલો એનું અહીંયા મેં લખેલું છે હાઇલાઇટ કરીને, એ તમે ચેક કરી લો. જુઓ દાખલા તરીકે મેં મારા એસેની અંદર સૌથી પહેલા તો કોન્ટ્રાસ્ટ દર્શાવ્યો છે. રાઈટ? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મતલબ શું? કારણ કે બંને અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સ વાળા લોકો છે ને, તો એ દર્શાવવા માટે મેં શું યુઝ કર્યું છે કે ભાઈ જો યલો કલરમાં તમને દેખાય છે વાઇલ છે, ઓલ્ધો છે, આ બધા શું દર્શાવે છે વર્ડ્સ? આ કનેક્ટિંગ વર્ડ્સ છે જે વિરોધાભાસ દર્શાવે છે. એ સિવાય એડિશન એટલે કે કોઈ એક વાત ઉમેરી હોય એના સમર્થનમાં, તો અહીંયા ઓલ્સો નોટ ઓનલી પણ છે. તો જો ઓલ્સો દેખાય છે તમને? ઓલ્સો નોટ ઓનલી કે these problems are not only contributing factors to species extinction but also pose direct threats to human survival. તો આ રીતના મેં એડિશન પણ દર્શાવ્યું છે. એના પછી માની લો કન્ક્લુડિંગ પેરેગ્રાફ લખતા હોઈએ તો લીડિંગ ટુ અથવા ધેરફોર, તો એ પણ મેં અહીંયા જો તમે ડિસરપ્શન મેં લીડ ટુ, જ્યારે બી આપણે કોઈ પોઈન્ટ મૂકીએ એ પોઈન્ટના શું કોન્સિક્વન્સીસ આવે છે, એનું શું રિઝલ્ટ આવે છે, એ રિઝલ્ટ દર્શાવતા વર્ડ છે. જેમ કે લીડ ટુ છે, અહીંયા ધેરફોર છે, એ પણ દર્શાવ્યું છે. હવે સિક્વન્સ કેવી રીતના મેન્ટેન કર્યો છે? તો દાખલા તરીકે ફર્સ્ટલી યુઝ કર્યું છે, ઇન કન્ક્લુઝન યુઝ કર્યું છે. તો આમ રીતે જોવા જઈએ ને તો આપણે ઘણા બધા કનેક્ટિંગ વર્ડ્સનો યુઝ કરીને કોહિઝનના પૂરેપૂરા માર્ક્સ લેવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે છેલ્લે આવી જે ચેક કરીએ કે શું આપણી પેરેગ્રાફિંગ બરોબર છે. તો આપણે પેરેગ્રાફિંગ જોઈએ કે દરેકે દરેક પેરેગ્રાફની અંદર છે ને એક ક્લિયર સેન્ટ્રલ આઈડિયા હશે ને હશે. આપણે કોઈ એક પણ પેરેગ્રાફ ચેક કરીએ, દાખલા તરીકે આ ચેક કરીએ. ચલો હવે આ જે પેરેગ્રાફ છે એ એવા વર્ગ લોકોનો છે કે જે લોકો એવું બિલીવ કરે છે કે ભાઈ પશુ પંખીઓ અથવા તો વનસ્પતિઓ જે લુપ્ત થઈ ગયા છે એ આજના સમયની પર્યાવરણની સૌથી મોટી સમસ્યા છે. તો મેં આને કેવી રીતના દર્શાવ્યું ચેક કરો. જો અહીંયા લખ્યું છે બાયોડાયવર્સિટી ઇઝ ક્રુશિયલ ફોર મેન્ટેનિંગ ઇકોલોજીકલ બેલેન્સ. બાયોડાયવર્સિટી એટલે કે વૈવિધ્યતા, પર્યાવરણની અંદર વૈવિધ્યતા જાળવવી બહુ જ જરૂરી છે. રાઈટ? હવે આ સેન્ટ્રલ આઈડિયા લઈને પછી આગળ સમજાવ્યું છે કે જો ઈચ સ્પેસીસ પ્લે એ યુનિક રોલ ઇન ધ ફૂડ ચેઇન, બેલેન્સ બનાવવામાં ફૂડ ચેઇન મેન્ટેન રહેવું જોઈએ. એટલે આ બધા વર્ડ્સ લઈને પણ મેં એક સેન્ટ્રલ આઈડિયા પકડ્યો છે અને એ સેન્ટ્રલ આઈડિયાને લઈને મેં દરેકે દરેક પેરેગ્રાફને એકદમ એક્સપાન્ડ કર્યો છે અને એમના વ્યૂ પોઈન્ટને દર્શાવ્યો છે. રાઈટ? અને છેલ્લે તમે જુઓ કે મારો ઓપિનિયન પેરેગ્રાફ સેપરેટલી, બરાબર, મેં મારો ઓપિનિયન આપ્યો છે. મેં પહેલા લખ્યું હતું કે હું પહેલા બંને વસ્તુ ડિસ્કસ કરીશ અને પછી હું મારો ઓપિનિયન આપીશ. તો આ જે ત્રીજો પેરેગ્રાફ છે ને એ ઓપિનિયનની દ્રષ્ટિએ છે. તમે ચેક કરો શું લખ્યું છે મેં આની અંદર એવું લખ્યું છે મેં, while the loss of species is undoubtedly a serious concern, I believe that environmental issues such as climate change and pollution are more urgent. એટલે કે હું એવા મત સાથે છું કે ભાઈ બીજા બધા પણ ઘણા મોટા
પર્યાવરણીય સમસ્યાઓ છે. તો મેં એનું નામ પણ આપ્યું છે, કયું કયું? ક્લાઇમેટ ચેન્જ, પોલ્યુશન. આ વધારે એવી સમસ્યાઓ છે કે જેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. તો અહીંયા મેં મારો ઓપિનિયન પણ ક્લિયર કટ દર્શાવ્યો છે. તો મિત્રો, તમે જો આ તમારો એસે આ રીતના લખશો, રાઈટ, અને દરેકે દરેક વસ્તુનું તમે લોજિકલ સિક્વન્સ કરશો, તો મને 100% એવી ખાતરી છે કે તમને સીસી ના પૂરેપૂરા માર્ક્સ મળશે. થેન્ક યુ. The third band giving criteria is LR. LR નું ફૂલ ફોર્મ છે લેક્સિકલ રિસોર્સ. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર લેક્સિસ નામનો એક વર્ડ છે, અને એ લેક્સિસનો મતલબ એવો છે કે ઘણા બધા શબ્દોનો ભંડાર. તો IELTS એસેમાં આ પણ એક બેન્ડ ગિવિંગ ક્રાઇટેરિયા છે, જેને કહેવાય છે લેક્સિકલ રિસોર્સ. સાદી ગુજરાતી ભાષામાં સમજાવું તો એક્ઝામિનર એવું ચેક કરવા માંગે છે કે શું તમારા એસેમાં એક વેરાયટી ઓફ વર્ડ્સ છે કે નહીં, ઘણા બધા એક વૈવિધ્યતા છે કે નહીં, વિવિધતા છે કે નહીં તમારા અલગ અલગ વર્ડ્સની અંદર. અને બીજું કે વોકેબ્યુલરી તમે જે વાપરો છો એ વોકેબ્યુલરી સુસંગત થાય છે કે નહીં, જેને આમ જોવા જઈએ તો એવું કહેવામાં આવે કે ટોપિક સ્પેસિફિક વોકેબ્યુલરી. તો આ પ્રકારે જો તમારી પાસે કોઈ એક વર્ડ હોય અને એ વર્ડને સમજાવવા માટે તમારી પાસે ઘણા બધા સમાનાર્થીઓ હોય, તો શું થશે કે એક વેરાયટી ક્રિએટ થશે. સાથે સાથે જે પણ એસેનો ક્વેશ્ચન છે એને અનુલક્ષીને, એને રિલેટેડ જો તમે કોઈ વોકેબ્યુલરી વાપરો, તો એના લીધે તમને બહુ જ સારા બેન્ડ્સ લેક્સિકલ રિસોર્સના હિસાબથી મળશે. તો ચાલો આપણે આનું પણ એક ઉદાહરણ એક એસેમાં જોઈએ. સો લેક્સિકલ રિસોર્સ, આપણે એ જ એસેમાં લેક્સિકલ રિસોર્સનો સ્કોર કેવી રીતના મળશે જોઈએ. ચાલો ચશ્મા પહેરી લો. ઓકે, સો સૌથી પહેલા આપણે બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સમાં જોઈએ. બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સ તમે ચેક કરી શકો છો. આપણે 8 બેન્ડમાં જોઈએ અને લેક્સિકલ રિસોર્સમાં શું લખ્યું છે જુઓ. એવું કહે છે કે a wide resource is fluently and flexibly used to convey precise meanings within the scope of the task. There is a skillful use of uncommon and or idiomatic items when appropriate, and despite occasional inaccuracies in word choice and collocation. Collocation મિત્રો એટલે બે જોડકા શબ્દો, રાઈટ. ફોર એક્ઝામ્પલ according to, એવરેજ યર, એકેડેમિક યર, આ રીતના કોલોકેશન્સ. તો ચાલો આપણે જોઈએ કે આપણે આ જે પેરામીટર્સ છે આપણે એસેમાં કેવી રીતના કવર કર્યા છે, ચેકઆઉટ કરીએ. તો તમે ચેક કરી શકો છો કે મેં ઓલરેડી એને હાઇલાઇટ કરેલા છે, રાઈટ. હવે હાઇલાઇટ કરેલા જે છે એમાં તમે જુઓ કે બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સમાં કયા કયા પ્રકારના છે. તો ફોર એક્ઝામ્પલ એક બાયોડાયવર્સિટી નામનો વર્ડ મેં યુઝ કર્યો છે, કારણ કે આ એન્વાયરમેન્ટને લગતો પ્રશ્ન છે, એટલા માટે બાયોડાયવર્સિટી જે છે તો એ શું કહેવા માંગે છે, એ ડોમેઇન સ્પેસિફિક વર્ડ છે, એન્વાયરમેન્ટલ ટોપિક્સ માટે યુઝ થાય છે. પછી એક વર્ડ છે ઇકોસિસ્ટમ. આ કોલોકેશન છે. મેં તમને કીધું ને કે બે શબ્દો ભેગા થઈને એક કોલોકેશન બનાવે છે. તો જો તમે જો ઇકોલોજીકલ બેલેન્સ અથવા ઇકોસિસ્ટમ બેલેન્સ, એટલે કોલોકેશન યુઝ કર્યું છે એકદમ, રાઈટ. એ સિવાય તમે ચેક કરશો તો ફૂડ શોર્ટેજીસ, મેડિસિનલ વેલ્યુઝ, જો મેડિસિનલ ઓર સાયન્ટિફિક વેલ્યુઝ, ફૂડ શોર્ટેજીસ, આ શું કરે છે એ પ્રિસાઇઝ વર્ડ્સ મેં યુઝ કરેલા છે, રાઈટ. એ સિવાય ટોપિક સ્પેસિફિક વોકેબ્યુલરીની વાત કરું તો ગ્લોબલ વોર્મિંગ છે, ક્લાઇમેટ ચેન્જ છે, પછી ડિફોરેસ્ટેશન છે, રાઈટ, સ્પેશીઝ એક્સટિંક્શન છે, રાઈટ. આ બધા વર્ડ્સ કેવા છે, એન્વાયરમેન્ટલ. કોઈ પણ એસે આવે જેમાં એન્વાયરમેન્ટની ચર્ચા થાય ત્યારે આ બધા જે વર્ડ્સ છે એ ટોપિક સ્પેસિફિક વોકેબ્યુલરી છે, રાઈટ. અને સાથે સાથે મેં અમુક સ્ટ્રોંગ એડજેક્ટિવ એટલે કે વિશેષણ પણ આપણે મૂકેલા છે. દાખલા તરીકે ભાઈ devastating and far reaching effects, તો આ સ્પેશીઝ એક્સટિંક્શન, તો આ પ્રકારના જે વર્ડ્સ છે એ વર્ડ્સ પણ ખૂબ જ સરસ રીતે આપણે આની અંદર યુઝ કર્યા છે. તો એનો મતલબ આપણે એક વાઇડ રેન્જ ઓફ વોકેબ્યુલરી યુઝ કર્યું છે, જેનાથી આપણને LR ના પોઈન્ટ્સ મળશે. સેકન્ડ એક પોઈન્ટ્સ છે કે જેમાં થોડા કોલોકેશન્સ, દાખલા તરીકે ડિસરપ્ટ નેચરલ સાયકલ્સ મેં યુઝ આઉટ કર્યું છે, તમને એમાં હાઇલાઇટ કરેલા છે. જો તમે ડિસરપ્ટ નેચરલ સાયકલ્સ, કોલોકેશન્સ છે આ બધા. મિસિંગ આઉટ ઓન ડિસ્કવરીઝ, અગેન આ એક કોલોકેશન છે. પોઝ ગ્રેટર થ્રેટ્સ, પોઝ ડાયરેક્ટ થ્રેટ્સ ઓર ગ્રેટર થ્રેટ્સ, આ પણ એક કોલોકેશન છે. તો થોડું લેસ કોમન વોકેબ્યુલરી પણ મેં આની અંદર યુઝ કરેલું છે, રાઈટ. ત્રીજું, છેલ્લી વસ્તુ આપણે ચેક કરીએ કે કયા કયા એવા પ્રિસાઇઝ વર્ડ્સ છે. કોઈ એક વર્ડને મેં રિપીટ ક્યારેય કર્યો નથી. દાખલા તરીકે ભાઈ કોઈ એવો વર્ડ હોય કે ભાઈ પ્રોબ્લેમ કે બેડ, તો એના મેં કયા કયા યુઝ કર્યા છે એ પણ આપણે ચેક કરીએ. તો
એના મેં અલગ અલગ વર્ડ યુઝ કર્યા છે, અલગ અલગ રીતે એક જ વાતને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે ઇશ્યુ નામનો વર્ડ છે, વેલ્યુ નામનો વર્ડ છે, ઇમ્પેક્ટ નામનો વર્ડ છે, થ્રેટ નામનો વર્ડ છે. આ બધા વર્ડ શું કરે છે, મેં અલગ અલગ સમાનાર્થીઓ, અલગ અલગ પ્રકારની વેરાયટી યુઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, જો તમે આ રીતના તમારા એસેમાં વોકેબ્યુલરી, કોલોકેશન્સ, ટોપિક સ્પેસિફિક વોકેબ્યુલરી ને વર્ડ્સનો યુઝ કરશો તો નો ડાઉટ તમને એલઆર ના પૂરેપૂરા બેન્ડ્સ સ્કોર્સ એક્ઝામિનર્સ આપશે. ચોથો બેન્ડ ગેઇંગ ક્રાઇટેરિયા, થાક્યા નથી ને, કંટાળ્યા નથી ને, સાચું ને? અને ભાઈ કેમેરામેન, તું બી થાક્યો નથી ને? પાણી પી લેજે ભાઈ. આપણે ગુજરાતીઓ છે ભાઈ, આપણા સામે લક્ષ્ય પછી શું થાક હે? તો ચાલો, ફોર્થ બેન્ડ ગિવિંગ ક્રાઇટેરિયા ઇઝ કોલ્ડ GRA. GRA નું ફૂલ ફોર્મ ખબર છે શું છે? ગુજ્જુભાઈ રાસ રમી આવ્યા. ગુજ્જુભાઈ રાસ આવ્યા. તો મજાક કરું છું. GRA નું ફૂલ ફોર્મ છે ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસી. IELTS ના એક્ઝામિનર તમારી એસેમાં જેટલા પણ સેન્ટેન્સ લખેલા છે એ સેન્ટેન્સને ગ્રામરની દ્રષ્ટિએ જોશે. એટલે કે એ લોકો એવું જોશે કે તમે માની લો કોઈ પણ પ્રકારનું વાક્ય લખ્યું છે તો એ વાક્યમાં જે પણ ટેન્સ યુઝ કર્યો છે એ ટેન્સ એના પ્રોપર સ્ટ્રક્ચરમાં છે કે નહીં, એને કહેવાય છે ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસીમાં આની એક્યુરેસી. હવે રેન્જ એટલે શું? તો ગ્રામેટિકલ રેન્જનો મતલબ એમ છે કે એ લોકો એવું પણ જોશે કે માની લો કોઈ વાક્ય કોઈ પરફેક્ટ કે સ્પેસિફિક કાળની અંદર જ વ્યક્ત થઈ શકતું હતું અને તમે એમાં જ લખ્યું છે. માની લો કોઈ એવું વાક્ય છે કે જે ભૂતકાળમાં છે પણ એની અસર અત્યારે વર્તમાનમાં દેખાઈ રહી છે, તો એનો મતલબ એવો થઈ ગયો કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં આવવું જોઈએ. અને જો તમે એમાં લખ્યું છે તો તમે પ્રોપર ટેન્સની રેન્જ પકડી કહેવાય. તો ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસીનો મતલબ એવો છે કે તમે જેટલા પણ સેન્ટેન્સીસ લખ્યા છે એ બધા સેન્ટેન્સીસ ઇંગ્લિશ ગ્રામરના સ્ટ્રક્ચર પ્રમાણે પરફેક્ટ છે કે નહીં, આ પહેલી વાત. બીજી વસ્તુ કે એ જે વાક્યો લખ્યા છે એ વાક્યોને તમે થોડા સિમ્પલ બનાવ્યા છે, કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર્સ યુઝ કર્યા છે, કન્ડિશનલ્સને એ બધું યુઝ કર્યું છે કે નહીં, આ બધી વસ્તુ પણ એ લોકો ચેક કરશે. અને હા, ખાસ તો પંક્ચ્યુએશન્સ પણ જુએ છે. દાખલા તરીકે કોલન, સેમી કોલન એટલે કે અલ્પવિરામ, કોમા, આવું બધું પણ ચેક કરશે. તો આ જો તમે તમારા એસેમાં આ બધી વસ્તુઓ પરફેક્ટલી લખી હશે તો ચોથો તમારો જે આ બેન્ડ ગિવિંગ ક્રાઇટેરિયા છે GRA, એમાં તમને પૂરેપૂરા બેન્ડ સ્કોર મળશે. ચાલો આપણે આનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. ચલો, હવે આપણે આવી ગયા છીએ લાસ્ટ બેન્ડ ગિવિંગ ક્રાઇટેરિયા ઉપર, જેનાથી ભલભલા ગુજરાતીઓ થથરે છે. અને એ શું છે? ગ્રામર, ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસી. પણ ફિકર નોટ મારા મિત્રો, ગુજ્જુભાઈ IELTS વાળા છે તમારી સાથે. તો ચાલો આપણે સૌથી પહેલા એ જ એક્ઝામ્પલ જોઈએ કે GRA ની દ્રષ્ટિએ આપણે બેન્ડ સ્કોર કેવી રીતના ખેંચી શકીએ છીએ. એસે આપણો એનો એ જ લઈશું જેથી રહીને એક ટ્યુનિંગ રહીને તમને સમજણ પણ પડે. ઓકે, ચાલો શરૂ કરીએ. ચશ્મા. ઓકે, સો હવે આપણે સૌથી પહેલા બેન્ડ ડિસ્ક્રિપ્ટર ચેકઆઉટ કરીએ છીએ. બેન્ડ ડિસ્ક્રિપ્ટરમાં આપણે ફરીથી 8 બેન્ડ ઉપર જઈએ. 8 બેન્ડમાંથી આપણે ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસી ઉપર જઈએ છીએ. અને એમાં 8 બેન્ડ જો કોઈને જોઈતા હોય GRA ની દ્રષ્ટિથી તો એ IELTS ના બેન્ડ ડિસ્ક્રિપ્ટર એવું કહે છે કે a wide range of structures within the scope of the task is flexibly and accurately used. Wide range of structure. હવે wide range of structure છે શું? ચલો ચેક કરીએ આપણે. તો તમે આપણો એસે ચેક કરશો ને તો તમને અહીંયા દેખાશે કે અહીંયા સિમ્પલ સેન્ટેન્સ પણ લીધા છે, ઓકે, કમ્પાઉન્ડ સેન્ટેન્સ પણ લીધા છે અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પણ લીધા છે. એટલે વાઇડ રેન્જ ઓફ સ્ટ્રક્ચર થયું. સેન્ટેન્સના 3 પ્રકાર છે, તમને ખબર છે, સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ. આ ત્રણેયને જો તમે સમાવેશ કરશો તો 100% તમને આની અંદર એ મળશે. તો આપણે દાખલા તરીકે એસે જે છે એ એસે તો તમને બતાવી દઈશ, પણ હું તમને મોટા ભાગે બતાવવા માંગુ છું. જુઓ કે દાખલા તરીકે મેં સિમ્પલ સેન્ટેન્સમાં એક વર્ડ, પહેલું સેન્ટેન્સ લખ્યું છે બાયોડાયવર્સિટી ઇઝ ક્રુશિયલ ફોર ઇકોસિસ્ટમ બેલેન્સ. તો એક સિમ્પલ સેન્ટેન્સ થયું. પછી તમે જોયું હશે કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફની અંદર મેં બંને વ્યૂ પોઈન્ટ કનેક્ટ કરેલા છે, હે ને? તો કમ્પાઉન્ડ સેન્ટેન્સ યુઝ કર્યું છે. જો સમ બિલીવ while others argue, તો સમ બિલીવ while other argue ક્યાં છે? જો અહીંયા છે. જો કે રીતના ચેક કર્યું છે. તો આ મેં બે બાબતોને જોડવાનું કામ કર્યું એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે, રાઈટ?
એ પછી મેં કમ્પ્લેક્સ પણ યુઝ કર્યું છે. જો ઓલ્ધો સ્પેસીઝ લોસ ઇઝ અ ક્રિટિકલ પ્રોબ્લેમ, તો અહીંયા તમે ચેક કરશો તો જો ઓલ્ધો સ્પેસીઝ લોસ ઇઝ અ ક્રિટિકલ એન્વાયરમેન્ટલ ઇશ્યુ. એટલે મેં શું કર્યું છે મિત્રો કે અહીંયા છે ને અલગ અલગ રેન્જના સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પણ યુઝ કર્યા છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ મેં પેસિવ વોઇસ પણ યુઝ કર્યો છે, રાઈટ. ઘણી જગ્યાએ મેં મોડલ વર્બ્સ પણ યુઝ કર્યા છે. ઘણી જગ્યાએ ફોર એક્ઝામ્પલ મેં લીડિંગ કોઈ પ્રકારના ક્લોઝ યુઝ કર્યા છે. તો આનાથી શું ખબર પડે છે? આનાથી એ ખબર પડે છે કે આપણે ગ્રામરની દ્રષ્ટિએ એક વાઇડ વેરાયટી યુઝ કરી છે અને જેના કારણે આપણને 8 બેન્ડ્સ મળી શકે એમ છે. આ થઈ પહેલી વસ્તુ. બીજી વસ્તુ પર આપણે આવીએ તો સબ્જેક્ટ વર્ગ એગ્રીમેન્ટ પણ બહુ જરૂરી છે. ગ્રામરનું એક અભિન્ન અંગ છે. મોડલ્સ, મોડલ ઓક્ઝિલરીઝ આ પણ યુઝ કરેલું છે. તો જો તમે જોશો તો સબ્જેક્ટ વર્ગ એગ્રીમેન્ટમાં ઈ સ્પેસીસ પ્લે યુનિક રોલ, તો તમે અહીંયા ચેકઆઉટ કરશો એ પણ આપણે અહીંયા બતાવેલું છે કે દરેક સ્પેસીસ જે છે એનો પોતાનો એક યુનિક રોલ છે, એ પણ આપણે દર્શાવ્યું છે, રાઈટ. સો મેં મોડલ્સ અને આના પ્રોપર યુઝ કર્યા છે. ઇન શોર્ટ તમને ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરેસીનો સ્કોર મળશે. આપણો જે એસે છે એમાં તમે ચેક કરશો તો વેરાયટી ઓફ સેન્ટેન્સ સ્ટ્રક્ચર યુઝ કર્યા છે, તો કે હા કર્યા છે. સિમ્પલ, કમ્પ્લેક્સ, કમ્પાઉન્ડ. આપણે ગ્રામર ઉપર કંટ્રોલ છે. મોટા ભાગના આપણે જે પણ સેન્ટેન્સીસ લખ્યા છે એ એરર ફ્રી લખેલા છે. ટેન્સ અને એગ્રીમેન્ટ એટલે કે સબ્જેક્ટ વર્ગ એગ્રીમેન્ટ યુઝ કર્યો છે, તો આપણે કર્યો છે. તો એ હિસાબથી જોવા જઈએ તો આપણો આ જે એસે છે એ એસે આપણાને પરફેક્ટ રીતે, ખૂબ જ સારી રીતે મદદ કરશે અને આપણાને 8 બેન્ડ્સ લાવશે. તો આ મેં તમને બતાવ્યું છે 4 બેન્ડ ગેઇંગ ક્રાઇટેરિયા. હાઉ ટુ રાઇટ એન IELTS essay which can get you more than 7+ bands. તો આ મેં તમને બતાવ્યું છે 4 બેન્ડ ગેઇંગ ક્રાઇટેરિયા. હાઉ ટુ રાઇટ એન IELTS essay which can get you more than 7+ bands. તો હું તમને એસે પણ તમને કમેન્ટ સેક્શનમાં મને લખજો, તો હું તમને આ એસે ને બધું, તમારું ઈમેલ આઈડી ખાસ તો લખજો. ઈમેલ આઈડી લખશો તો હું તમને આ એસે, એની સમજણ અને આ જે પ્રેઝન્ટેશન છે એ બધું જ હું તમને ઈમેલ કરી દઈશ. અને હા મિત્રો, કમેન્ટ ને આ બધું કરજો, સાથે સાથે તમે સબસ્ક્રાઇબ પણ કરજો. અને ખાસ કહી રહ્યો છું તમને કે તમારા જેવા તમારા સર્કલમાં બીજા પણ એવા મિત્રો હશે કે જે લોકો IELTS માં સ્કોર લાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હશે અને જેમને તમને એવું લાગે છે કે આ ખૂબ જ જરૂરિયાત ને યુઝફુલનું છે, તો એમને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. હું જાણું છું વિડીયો થોડો લાંબો છે, પણ તમારા માટે તો એક ગ્રંથ છે, જેથી કરીને તમે આમાં 100% વધારે સ્કોર લાવી શકશો. તો ચાલો મિત્રો આપણે મળીએ, પણ હા, સબસ્ક્રાઇબ, ઘંટ વગાડવાનું ભૂલશો નહીં પાછા, અને કમેન્ટ કરજો તો એસે પણ તમને મોકલી આપીશ. ચલો આવજો.